મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાની છે ઝાકળ વર્ષા, લૂનો પ્રકોપ અને ગરમી વિશેની વિશેષ માહિતી વિડીયોની અંદર લઈને આવ્યો છું મિત્રો. એટલે વિડીયો છેલ્લે સુધી લાસ્ટ સુધી જોજો. વિડીયોની અંદર આપણે વાત કરીશું કે લૂનો પ્રકોપ એટલે કે ગરમીનો પ્રકોપ કેવો રહેશે, ઝાકળ વર્ષા વિશેની માહિતી આપવાની છે અને પવનની જે દિશા બદલાઈ ગઈ છે એનાથી ગરમીની કેવી શક્યતા રહેશે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર લઈને આવ્યો છું મિત્રો. એટલે વિડીયો સંપૂર્ણ જોજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને ચેનલ પર પહેલી વાર હો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મિત્રો વાત કરીએ તો હવે જે ઉનાળાનો પ્રકોપ છે તે ધીરે ધીરે આપણને જોવા મળી રહ્યો છે, જેમાં રાજ્યની અંદર 40થી લઈને 44 ડિગ્રી સુધીનું ઘણા રાજ્યોમાં તાપમાન જોવા મળી રહ્યું છે, જેમાં મોટા શહેરો જેવા કે અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર જેવા મોટા શહેરોની અંદર જે તાપમાન છે તે 40-43 ડિગ્રી, કોઈ એરિયાની અંદર 43 થી 44 ડિગ્રી પણ તાપમાન જોવા મળી રહ્યું છે. અને આ તાપમાન જે છે તે દિવસના બપોરના દરમિયાનનું તાપમાન છે, જ્યારે રાતનું તાપમાન છે તે હજી પણ ઠંડકનો અહેસાસ થાય, એટલે શિયાળાની ઠંડી જેવો ગ્રામ્ય વિસ્તારની અંદર હજી પણ અહેસાસ થાય છે, જે ઘણા ગ્રામ્ય વિસ્તારની અંદર 24થી લઈને 28 ડિગ્રીનું તાપમાન જાણવા મળી રહ્યું છે. અને જે પવનની વાત કરીએ તો પવનની દિશા જે છે તે બદલાઈ ગઈ છે. ગરમ સૂકા પવનો આવી રહ્યા છે, જે અરબ દિશામાંથી એટલે કે અરબ દિશામાંથી પવનો આવી રહ્યા છે. જે પવનો આવી રહ્યા છે તે સૂકા એકદમ પવનો આવી રહ્યા છે મિત્રો. અને હજી આ જે પવનો છે હજી લગભગ 2 દિવસ સુધી કન્ટિન્યુ જ રહેશે. પવનની સ્પીડની વાત કરીએ, પવનની સ્પીડમાં કોઈ પ્રકારનો વધારો નથી થવાનો. પવનની સ્પીડ 12થી લઈને 14 કિલોમીટર રેગ્યુલર સ્પીડ રહેવાની છે. 18 તારીખથી જે એક વરસાદી રાઉન્ડની જે માવઠાના વરસાદની શક્યતાઓ છે તેના વિશે આપણે વિશેષમાં ડિટેલ વાઇઝ આપણે કાલના વિડીયોની અંદર માહિતી આપીશું. પરંતુ આજે ગરમીનો જે પ્રકોપ છે તે હવે કન્ટિન્યુ હમણાં રહેવાનો છે. આજે 11 તારીખ થઈ ગઈ છે. આજે આ જે પહેલો રાઉન્ડ છે હીટનો એ આજે હીટ પ્રકોપનો પૂરો થવાનો છે, જેમાં 9થી 11ની આપણી આગાહી હતી. હવે આપણે વાત કરી લઈએ કે ઝાકળ વર્ષાનો પણ અહીંયા રાઉન્ડ હવે પૂરો થાય છે. હવે પછી કોઈ પ્રકારની ઝાકળ વર્ષા 99% જોવા મળશે નહીં. ઝાકળ વર્ષા જે છે એકદમ ઘાટી ઝાકળ વર્ષા જે હતી, જે ઘણા જિલ્લાઓમાં તાલુકાઓમાં જોવા મળી હતી ગ્રામ્ય વિસ્તારની આસપાસ, અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે દરિયા કિનારાના ભાગો અને ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, બનાસકાંઠા, દિયોદર જેવા જે ભાગો છે ત્યાં આગળ આ ઝાકળ વરસાદ જોવા મળી હતી મિત્રો. તો હવે આજના વિડીયોની આખી સંપૂર્ણ માહિતી આપણે હવામાનને લગતી આપી દીધી છે. કાલ જે વિડીયો બનાવશું એમાં ખેતીવાડી વિશેની વાત કરશું, જેમાં મરચાં, થ્રિપ્સ અને બીજા અન્ય પાકો વિશે પણ માહિતી આપીશું, જેમાં ફૂગ નિયંત્રણ છે અને કઈ પ્રકારની દવાઓ છાંટવી, ઈયળો છે, ચિપ્સ છે, તો આ બધી વિશેષ માહિતી કાલના વિડીયોની અંદર આપીશું. કાલે હવે સંપૂર્ણપણે એક્સ્ટ્રા વિડીયો મૂકીશું, જેમાં ખેતીવાડી વિશેની જ માહિતી આપીશું મિત્રો. અને પાણી ક્યારે આપવું એના વિશે ખાસ માહિતી આપીશું. ઉનાળુ પાકને લઈને હવે વાવેતર કરવું યોગ્ય ગણાશે કે નહીં ગણાય તેના વિશેની પણ માહિતી આપણે આગલા વિડીયોની અંદર આપી દીધેલી છે. તે વિડીયો ના જોયો હોય તો વિડીયો આપણી યુટ્યુબ ચેનલ વેધર ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર મળી જશે. એ વિડીયો પણ મિત્રો જોઈ લેજો. તો અત્યારે હાલ આ વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ છીએ. વિડીયો સારો લાગે વિડીયોને લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર પહેલી વાર હો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.